ચકલી આજે લુપ્ત થતી જાય છે, ત્યારે ચકલી જેવા અનેક નાના જીવોના અસ્તિત્વને ટકાવી પર્યાવરણ બચાવવાની લોક જાગૃતિ લાવવા અને પર્યાવરણની સુરક્ષા માટે દર વર્ષે 20મી માર્ચને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 2010માં પક્ષી સંરક્ષણ સંસ્થા નેચર ફોર એવર દ્વારા વિશ્વ ચકલી દિવસની શરૂઆત કરવામાં આવી હતી અને તેનો ઉદ્દેશ ઘટતી જતી ચકલીઓની વસ્તી વિશે જાગૃતિ લાવવાનો હતો. આ કાર્યક્રમમાં 50થી વધુ દેશોમાં જોવા મળી રહ્યો છે. જો કે આ મુહિમ અંતર્ગત આજે તારીખ 23/3/2025ના રોજ ભારત વિકાસ પરિષદ અને વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમી કાર્યક્રમ યોજાયો હતો. જો કે કાર્યક્રમની શરૂઆત નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા તથા પ્રવીણભાઈ ભાલારા, ડીવાયએસપી બિપિનચંદ્ર ઠક્કર વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. લગભગ 1000 જેટલા માળા અને 450 જેટલા કુંડા તથા 400 જેટલા બર્ડ ફીડરનું વિતરણ રાહત દરે કરી પર્યાવરણ બચાવવાનો ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમના સહયોગી તરીકે ચાંદની ઓટોમોબાઈલવાળા પિયુષભાઈ ગજેરા તેમજ ચુનીભાઈ ગજેરાનો ખૂબ જ સારો સહયોગ મળ્યો હતો. વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી તથા ભારત વિકાસ પરિષદ કેશોદની ટીમ દ્વારા કાર્યક્રમ સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી હતી. તેમજ વિસ્તરણ સ્થળ તરીકે વૈભવ બુક સ્ટોર તેમજ પ્રજ્ઞેશભાઈ જોશીનો પણ આ સરાહનીય સહયોગ મળ્યો હતો. શહેરમાંથી અનેક પર્યાવરણ પ્રેમીઓએ આ કાર્યક્રમ ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો હતો. વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટીના એક માર્ગદર્શક તરીકે આજે લગભગ છેલ્લા 25 વર્ષથી આ વિશ્વ ચકલી દિવસની ઉજવણી અમે આમ તો જુદા જુદા બેનર હેઠળ આ કાર્ય કરીએ છીએ. બેનર બદલતા રહે પ્રવૃત્તિએ અને આ પ્રવૃત્તિ આવનારા સમયમાં અખંડ રીતે ચાલુ રહેવી જોઈએ એવી અમારી અને અમારી સૌની આ શુભેચ્છા છે. ભારત વિકાસ પરિષદ છેલ્લા કેટલાક વર્ષોથી અમારી સાથે સહયોગમાં જોડાય છે. ખાસ તો સહયોગ છે એ પબ્લિકનો છે. અમારે જોતજોતામાં અમે જે કાંઈ ફર્નિચર કે માળાના મૂર્ખા મગાવીએ છીએ, પછી કુંડા મગાવીએ છીએ, આ બધું બહુ સરળતાથી લોકો લઈ જાય છે. પોતાના ઘેરે પોતાના આંગણામાં એ રાખી અને પર્યાવરણની જે સેવા કરે છે એ કાર્ય બહુ ઉમદા છે. મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.